આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવ્યા છે, જેમાં સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના સામે આવી। મેડિકલ સ્ટોરમાં આગની ઘટના બની છે। તો મેડિકલ સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી મચી। સ્વામિનારાયણ 4 રસ્તા પાસેની આ ઘટના સામે આવી। અચાનક ભીષણ આગથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ઘટના પગલે આસપાસના લોકો એકત્રિત થયા। આગથી દવાઓનો જથ્થો બળીને ખાખ થયો। તો આર્થિક નુકસાન થયું છે। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। તો આપણી સાથે સંવાદદાતા સુરતથી દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે દીપક, અડાજણ વિસ્તારમાં મેડિકલની જે સ્ટોર છે તેમાં આગની ઘટના બની હતી, કેવી પરિસ્થિતિ અને કેટલું નુકસાન થયું? બિલકુલ જે સાહેબ વાત કરીએ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જે સ્વામિનારાયણ 4 રસ્તા છે ત્યાં અપોલો મેડિકલ છે એમાં આગની ઘટના બની હતી। આગની ઘટનાની આજુબાજુની 3 દુકાનો છે જે તપેટમાં આવી છે। જોઈ શકાય છે જે હાલ પરિસ્થિતિ છે જે આગ કાબુમાં લેવામાં આવ્યું છે, પણ હાલ વાત કરીએ કે જે હિસાબે સુરત શહેરમાં દિવસ પર દિવસ આગ બની રહી છે તે હિસાબે કે આપણી જોડે ફાયર અધિકારી તેમની જોડે વાત કરશું। आग क्यारे लगी थी ना शू घटना की जानकारी मिली थी? ये फायर कंट्रोल को 9:34 मिनट को कॉल मिला कि आग लगी हुई है, तो तुरंत 3 गेट से गाड़ी यहाँ पे रवाना हुई और जिसकी यहाँ गाड़ी पहुंची तो आग बड़ी समय में थी, तो फिर से 4 गेट की गाड़ी यहाँ पे पहुंची और टोटल 13 गाड़ियाँ यहाँ पे पहुंचने के बाद आपको कंट्रोल किया गया है। अभी पूरी तरह से आग कंट्रोल में आ चुकी है, पुलिंग का काम चल रहा है। कौन सी दुकान में लगी, एक में लगने के बाद? ये एक तो गाड़ियों का था, गाड़ियों का वर्कशॉप और शोरूम था, दूसरा उसके बाद में अपोलो फार्मेसी थी, उसके बाद में रेस्टोरेंट और कैफेटेरिया। बिल्कुल જે હિસાબે જોઈ શકાય છે અહીંયા કેટલી ગાડીઓ છે પણ એ ગાડીને ખાક થઈ ગઈ, ભરી ગઈ છે। હાલ જોઈ શકાય છે આ ગાડીને શોરૂમ હતું, મેડિકલ માર્ગ લાગતા આજુબાજુને 3 દુકાનો છે એમાં લપેટમાં આવી ગયું હતું। જોઈ શકાય છે જે હિસાબે અહીંયા આ ગાડીને શોરૂમ હતું, ગાડીને શોરૂમની બધી ગાડીઓ ભરીને ખાક થઈ ગયું છે। અને વાત કરીએ જે હિસાબે આગની ઘટના સામે આવી હતી, આગની ઘટના પછી જે દુકાનો છે આજુબાજુને એ બધી ભરીને ખાક થઈ ગઈ છે। હાલ આ એક ગાડીને શોરૂમ છે એમાં તમામ ગાડીઓ છે જે ભરીને ખાક થઈ ગઈ છે। ઘટના સ્થળ પર ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે અને હાલ જે ફાયર વિભાગની ટીમ છે આગ કાબુમાં લઈ લીધું છે, પણ આજુબાજુની જે 3 દુકાનો છે એ આગની હવાલે થઈ ગયું છે। આગ આખું અને ચપેટમાં લઈ લીધું છે। હવે વાત કરીએ કે એ હિસાબે સુરત શહેરમાં આગની આ ઘટના બનતી હોય છે ને જે દિવસ ને દિવસ આગ વધી છે, કશે ને કશે આગ દરમિયાન મોત થઈ શકે, કેમ કે અમુક વખતે જયારે આગની ઘટના સામે આવતી હોય ત્યારે એવું લાગતું હોય કે ફાટી ચૂક્યું છે। અને ખાસ કરીને વાત કરીએ અહીંયા પુણેશ્વર મોદી પણ પહોંચી ગયા છે, હાજર જે સ્થાનિક નેતાઓ છે જે નેતા બધા પણ પહોંચી ગયા છે। વાત કરશું પુણેશ્વર કે આગ લાગી પછી તમે ઘટના સ્થળે દોડી આવ્યા છો, શું જાણકારી મળી? તળાવની આસપાસની ઘટના છે। ટીવીએસ ના શોરૂમમાં શરૂઆતમાં સર્કિટ પ્લાસ્ટિક કારણ જણાવવામાં આવે છે અત્યારે, પરંતુ આગ તો સ્પીડમાં લોકોમાં 6-7 દુકાન ભડકે પડવા તરીકે પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું। તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઝડપથી આવ્યા અને અત્યારે સંપૂર્ણ ટોટલી આશરે જે 7.5 દુકાનમાં આગ લાગ્યું છે, આશરે નુકસાન તો બહુ થઈ ગયું છે। બધી દુકાન દર્શક હતી, ટીવીએસ એટલે વ્હીકલનો શોરૂમ હતો, દવાની દુકાન હતી, આપણે આપ જોયા છે ઘણા બધા 2-3 દિવસ સર્વેના અંતે જે બધું ખ્યાલ આવશે કે કેટલું સર્વે પછી ધ્યાન આવશે કેટલું નુકસાન થયું છે, કેમ કે હાલ જે 6 થી 7 દુકાનો છે એ આગની કબ્જામાં આવી ગયું છે અને જે હિસાબે સુરત શહેરમાં આ એક આગની ઘટના મોટી કહી શકાય, કેમ કે જે હિસાબે એક દુકાનમાં આગ લાગ્યું છે ત્યાર પછી એક પછી એક 7 દુકાનોમાં આગ લાગી ગઈ છે। હાલ જોઈ શકાય છે આ એક રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટની બાજુમાં મેડિકલ સ્ટોર છે, મેડિકલ સ્ટોરમાં પણ આગની ચપેટમાં આવી ગયું હતું। આ રેસ્ટોરન્ટની હાલત છે જે હિસાબે જોઈ શકાય છે। તમે અહીંયા જ હતા આગ લાગી ત્યારે? માલિક કાકા શું કહેશો, કેટલું નુકસાન છે? નુકસાન અત્યારે અંદાજે શું લાગશે? બહુ તકલીફ વાળું છે અને કઈ રહ્યું નહીં એમાં। અચાનક કેવી રીતે આગ લાગ્યું હતું? સીએસમાં લાગીને પછી અમે આવ્યા। સવારે દુકાન બંધ હતું? અમારે તો બંધ 10 વાગે ખોલી સર। ઓકે, આટલું બધું નુકસાનમાં એ લાગ્યું? જોઈ શકાય છે જે હિસાબે રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટની આખી હાલત પૂરી થઈ ગઈ છે રેસ્ટોરન્ટ એમ કહી શકાય, કેમ કે હિસાબે હાલ બાજુમાં જે મેડિકલ છે
મેડિકલ સ્ટોર પણ જોઈ શકાય છે. જે સાહેબ મેડિકલ સ્ટોર છે ને મેડિકલ સ્ટોરમાં સામાન હોય, દવા હોય એ બધી ભરીને ખાક થઈ ગઈ છે. હાલ તો મેડિકલ સ્ટોરમાં થોડી ઘણી દવાઈ બચી છે એ પણ ડેમેજ કન્ડિશનમાં છે ને જે હિસાબે સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ તત્પર આવીને આગ પર કાબુ મેળવી છે. એમ કહી શકાય કે જે હિસાબે આગની ઘટના બની છે ત્યારબાદ આપની મેડિકલમાં શું શું હતું ને કેવી રીતે આખું ભરી ગયું છે? દુકાનમાં તો આગળનું જે છે થોડું ભરી ગયું છે. પાછળનું છે છે બાજુ ધુમાડા નીકળે છે. આગ અચાનક બાજુમાં ફાટી નાખી હોય, મેડિકલ ને ચપટી મેળવી લીધું છે. કેટલી નુકસાન હશે? નુકસાન તો હવે અંદાજે જોઈએ તો ખબર પડશે, કારણ કે અત્યારે તો નુકસાન અંદાજે ગણી શકાય એવો છે નહીં, કારણ કે બધું જ ભરી ગયું છે. કેટલા વાગે આગ લાગી હતી? 9:45 આગ લાગી હતી. બાજુમાં શોર્ટ સર્કિટ થઈ હતી. અમે જોઈ લીધું, ફાયરના બાટલા લઈને ગયા અમે, પણ આગ લાગી પણ પાછી પણ બધું જ ભરી ગયું. સાહેબ જ મળ્યો અમને બીજું કંઈ કરવા માટે. ઓકે. આગ એટલું જોરદાર હતું કે આગને જી દીપક. 5 થી 10 મિનિટમાં જે આખું દુકાન છે એ સફેદ માં લઈ લીધું. જે હિસાબે વાત કરીએ કે આગની ઘટના ટીવીએસ શોરૂમ માંથી લાગી તેવી વાત કરવામાં આવી છે. આ બાજુમાં શોરૂમ છે, જોઈ શકાય છે એને ખેતર પણ છે. જે હિસાબે એનું આખું દુકાન છે, દુકાન ભરીને ખાક થઈ ગયું છે. કેમ કે આ આગ સ્ટાર્ટિંગ અહીંયાથી કહેવામાં આવ્યું છે કે અહીંયાથી થયું છે. ત્યાર પછી આમાં જેટલી દુકાનમાં ગાડીઓ મૂકેલી હતી શોરૂમ ની અંદર બધી ભરીને ખાક થઈ ગઈ છે. હવે હાલ વાત કરીએ જે ફાયર વિભાગની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચે પણ કોલિંગની કામ હાથ ધરી છે. પણ હજી આજુબાજુમાંથી જ્યાંથી ધુવાળા નીકળતો ત્યાં પણ જ્યાં બુજાવવાનું કામ ચાલે છે. જે હિસાબે આગની ઘટના સામે આવી છે અને જે સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ છે એ ઘટના સ્થળ પહોંચીને હાલ તો કાબુમાં લઈ રહી છે. જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર.